Super, merci beaucoup. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين واللعن الدائم على أعدائهم أجمعين. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. જેટલા પણ અહીંયા મહેફિલમાં હાજર છે તે લોકોની ખિદમતમાં જેટલા પણ લાઈવમાં પણ હાજર છે તે લોકોની ખિદમતમાં અસ્સલામુ અલૈકુમ wa rahmatullahi wa barakatuh. C'est un plaisir pour moi d'être parmi vous aujourd'hui car que Cheikh Afnan nos discours français m'accueillera. Je vais faire mon discours en Gujarati Inch'Allah. જેવી રીતના જેટલું બોલવાનું હતું એ લગભગ કહેવાય કે je ne vais faire que compléter les discours du président et de Cheikh Afnan, Inch'Allah. Après, lagभग on est à 10 jours de notre voyage spirituel. On est à 10 jours d'un cap dans notre vie. Après, à 10 દિવસ રહી ગયા છે લગભગ અને આ 10 દિવસ પછી આપણે કેવી જગ્યા તરફ જઈ રહ્યા છે કે જે જગ્યામાં જવા માટે મલાઈકા લોકો તરફે છે બલકે એક નબી લોકો અને એક વસી લોકો તરફે છે કે ક્યારે અમે તે જગ્યામાં પહોંચી જાય. આપણે હજી પહોંચ્યા નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરી કે આપણે જલ્દ સે જલ્દ પૂગી જાય, પણ ઇન્શાઅલ્લાહ જો બધું સરખી રીતે પસાર થશે તો આપણે પણ ત્યાં પહોંચી જશું. અને આપણને તે શરફ મળ્યું છે, તે હોનર મળ્યું છે કે nous soyons parmi ceux qui se rend sur la terre sainte de Karbala durant la période de Ashura. Ça ajoute une valeur très importante à notre ziyarat. Imam Hussein alayhi salatu wassalam ni ziyarat akhu varas mustahab છે. પણ ખાસ જે આશુરાના બારામાં જે હદીસ આપણી પાસે છે તે લાજવાબ છે. અમુક હદીસને આપણે જોશું, પણ એની પહેલા કે આપણે હદીસ તરફ આવે, મને એમ કહેવામાં આવ્યું હતું કે તમે પ્રિપેરેશન માટે એક ડિસ્કોર્સ કરજો. પહેલું એ પ્રિપેરેશન કે સફર માટે કઈ ચીજની જરૂર પડશે, અને બીજું એ પ્રિપેરેશન સ્પિરિચ્યુઅલ, એટલે પ્રિપેરેશન matérielle et préparation spirituelle. Préparation matérielle barama, je vais vous donner une anecdote, mais je vais d'abord commencer par répondre à la question qu'est-ce qu'on doit emmener là-bas. Ou t'emmener સાચું કહું તો n'emmener rien. જે તમારા કપડા છે વા માટે એ લઈ લ્યો, જે તમને જરૂરિયાતની ચીજ છે એ લઈ લ્યો. C'est un voyage sans retour. અમે શેખ અફનાનની સાથે જ્યારે અમે અરબઈનમાં જતા હોય તો એક વર્ષે અમે આયતુલ્લાહ વાહિદ ખુરાસાની પાસે ગયા, અને આયતુલ્લાહ વાહિદ ખુરાસાનીના બ્યુરોમાં એક બીજા મોટા આયતુલ્લાહ બેટા હતા, આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સદર કરીને અમારા ઉસ્તાદ. તો અમે એને કીધા આપણે જ્યારે ઝિયારતમાં જતા હોય, જ્યારે એવા કંઈ voyage spirituelમાં જતા હોય ત્યારે on demande tout le temps des conseils spirituels. તો અમે એને પૂછ્યા કે અમે ઝિયારતમાં જાય છે તો અમે શું કરે? તો અમને એમ લાગ્યું કે આયતુલ્લાહ સદર જરાક એન મિજાજ બરાબર નહોતી, il n'était pas dans son assiette. તો એકદમ ગુસ્સામાં હતા ને બરાબર નહોતું. એ અમને કીધા તમે જાઓ પાછું ના આવો, partez et ne revenez pas. અમને એમ લાગ્યું કે પોતે ગુસ્સામાં હતા. પણ પછી અમે એક ફેરે ઝિયારતમાં આવેલા ગયા, ઝિયારત પછી પાછું વૈરા ત્યારે એના પાસે અમે ગયા અને પૂછ્યા કે તમે શા માટે અમને આવી રીતના કીધા, તમારેથી કંઈ ભૂલ થઈ ગઈ હતી? Est-ce qu'on avait dit un mot de travers que તમે અમને કહો છો કે તમે જાઓ ને પાછું ના આવો? કે હું તમને પૂછું છું, હું જ્યારે તમને કીધું કે તમે જાઓ ને પાછું ના આવ્યો, તમે પાછું ના આવજો, તમે શું સમજ્યા? તો lui એક અમારા ગ્રુપમાંથી એક જાણો હતો, એ ઊભો થયો, કહે છે કે તમે જાઓ પાછું ના આવો એનો અર્થ શાયદ એ હોય કે અમે વાં જઈને વાં રહી જઈ ભણવા માટે. તો અમને તે કહે છે કે non, c'est pas ça. કે તમે જાઓ, જે તમે અટાણે જઈ રહ્યા છો, vous qui êtes en train de partir, vous ne serez plus la même personne quand vous allez revenir chez vous.
અને આ હદીસમાં આપણને બોલે છે આપણા ઇમામ અલી સલાતુ વસલામ ખાસ કરીને આશુરાના જે ઝિયારત છે તેના બારામાં કહે છે કે મંઝાર અલ હુસૈન યૌમ આશુરા غفر الله له ما تقدم من ذنبه وما تأخر કે જે પણ ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત આશુરાના દિવસે કરબલામાં કરશે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના બધા ગુનાને માફ કરી નાખે છે, ચાહે તે પાછલા ગુના હોય, આંસિયા ગુના હોય કે આવતા ગુના હોય. એનો અર્થ એ થાય છે કે જ્યારે હું વટાને હમઝા જાઉં છું કરબલામાં ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત માટે, જ્યારે હું પાછું આવીશ ત્યારે je ne serai plus le même Hamza. Je serai un nouveau Hamza qu'Allah subhanahu wa ta'ala aura complètement purifié. એટલા માટે તમને કહું છું કે જ્યારે આપણે જાય છે કરબલા ત્યારે આપણે એવા ચીજ ના લઈ જઈએ આપણી સાથે, des choses qui vont nous suivre, des vices qui vont nous suivre. Laissons tout ce qui est négatif derrière nous, parce que nous allons partir vers un endroit où toute la négativité qui se trouve en nous sera purifiée. I પહેલી વાત. બીજી વાત કે જે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત છે આશુરાની, એના બારામાં હદીસમાં મળે છે આપણા છઠ્ઠા ઇમામથી કહે છે મંઝાર કબ્ર અલ હુસૈન عليه الصلاة والسلام ليوم عاشوراء أو بات عنده كان كمن استشهد بين يديه. કે જે પણ ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત આશુરાના દિવસે કરશે એનો મર્તબો એ છે જાણે કે પોતે એટલે આ ઝાયર ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની સાથે શહીદ થઈ ગયા હોય આશુરાના દિવસે. તમે જિંદા જાઓ છો, શહીદ થઈને પાછું આવશો. કેને તમન્ના નથી કે કાશ આપણે આશુરાના દિવસે 61મી હિજરીમાં 61મી હિજરીમાં આપણે કરબલા હોતે અને આપણે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામને આપણી જાનથી કુરબાન કરતા. કેને નથી ખપતું? Qui ne voudrait pas être à la place de ses compagnons qui ont sacrifié leur vie pour l'imam Hussein alayhi salatu wassalam? આપણે જેવી રીતના ઝિયારતે નાહિયામાં કહીએ છીએ કે એ ઇમામ હુસૈન અમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ જાજા વખત પછી ખલ્ક કર્યા, તો અમે તમારી નુસરતથી મહેરૂમ રહી ગયા. On n'a pas pu vous aider le jour de Ashura. Mais Imam Sadiq આપણને કહે છે que si vous voulez être parmi ceux qui auront accompagné l'imam Hussein alayhi salatu wassalam le jour de Ashura, તમે આશુરાના દિવસે ઇમામ હુસૈનની ઝિયારત કરો. હવે તમે વિચાર કરો, આ પહેલી ઝિયારત, પહેલી હદીસ. બીજી હદીસ છે એ જ આપણા છઠ્ઠા ઇમામથી છે. કહે છે કે મંઝાર અલ હુસૈન યૌમ આશુરા ફકઅન્નમા ઝાર અલ્લાહ ફૌક અર્શે. આને સમજવું જરાક, j'ai besoin de votre attention. Celui qui visite l'imam Hussein alayhi salatu wassalam le jour de Ashura à Karbala sera comme celui qui a visité Allah subhanahu wa ta'ala du haut de son trône. Allah subhanahu wa ta'ala il n'a pas de corps pour qu'on puisse aller le visiter, premièrement. Deuxièmement, જ્યારે મને એક મોટી personnalité ને visite કરવા જવું હોય તો il faut que je sois moi-même une grande personnalité pour qu'il puisse me laisser entrer. Allah subhanahu wa ta'ala ની ઝિયારત બધાય નથી કરી શકતા. અલ્લાહે આપણને આ મકામ દીધો છે. Il nous a honorés en nous faisant cette faveur d'être à Karbala le jour de Ashura. અને આપણને મકામ મળ્યું છે. Connaissez votre maqam, connaissez votre grade auprès d'Allah. Rendez-vous compte que ce n'est pas tout le monde qui a cet honneur de visiter Allah du haut de son trône à travers l'imam Hussein alayhi salatu wassalam. Jo Allah est mané, si c'est moi qui l'a choisi, qu'est-ce que j'ai en moi que je puisse présenter à l'imam Hussein alayhi salatu wassalam? હું શું છો? આપણે ઇન્શાલ્લાહ જી કરબલામાં અને નજફમાં જે આપણા દરસો હશે તે દરસોમાં આપણે એક દર્સ હશે ઇન્શાલ્લાહ મારિફતે નફ્સનું કે જે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન શેખ મુસ્તફા મુખ્તાર આપશે. એમાં આપણને આપણા પોતાની જાતને, આપણા પોતાના એથને, on va essayer de comprendre qui sommes-nous. Mais અહીંયાથી જ તમને je vous donne un aperçu
que Allah subhanahu wa ta'ala mane ek najiz bandane, moi qui ne suis rien, il a choisi parmi tant de monde pour le rencontrer. તો અટાણથી જ જો આપણા મગજમાં વાત કરી ગઈ કે મારા અંદરમાં કંઈક એવું છે કે અલ્લાહ મને શ્વાઝિર કર્યો છે, તો અટાણથી જ આ પ્રિપેરેશન માટે કાફી છે કે હું શું કરી શકું છું અને હું શું દઈ શકું છું અલ્લાહની રાહમાં, કારણ કે અલ્લાહે મને આવું ઓનર આપ્યું છે. Vous êtes tous des adultes. લગભગ તમે બધા adulte છો. Vous êtes બધા તમે બાલિગ છો. Aux yeux d'Allah, vous êtes tous responsables. તમને ખબર છે તમે કેવી રીતના તૈયારી કરવાનું છે. Moi, je suis là que pour donner des clés. ઇમામના ઝિયારત બારામાં બોલવાનું બહુ જાજુ છે, પણ જે આપણે આ સફર માટે જઈ રહ્યા છે તે અસલી મકસદ હું એમ નથી કહેતો કે આપણો દર્શ છે. દર્શ એક વસીલો છે, દર્શ એક ઇન્ટરમેડિયેર છે. તમે જ્યારે તમારા ગામમાંથી નખરો, તમે તમારા મગજમાં એ હદફ લઈને જાઓ, એ બ્યુટ અને ઓબ્જેક્ટિવ લઈને જાઓ કે હું જાઉં છું મારા ઇમામથી એક રિલેશન ક્રિએટ કરવા. હું જેટલું en tant que intervenant, હું જેટલું તમને શીખવાડી શકું, શેખ મુસ્તફા મુખ્તાર અને સલમાન બી જેટલું તમને શીખવાડી શકીએ, અમે લોકો on est rien face à l'imam. તમે તમારું હદફ એ રાખો કે હું વાં જઈને je veux être attaché à l'imam, કારણ કે જો તમે ઇમામથી attaché થઈ જશો તો પછી જેવી રીતના હદીસમાં છે કે مثلنا أهل البيت مثل سفينة نوح من ركبها نجا, કે અમારો મિસાલ, અમારો એક્ઝામ્પલ c'est comme l'arche de Noé. જે પણ arche de Noéમાં એ વખતમાં સવાર થઈ ગયું, એ વખતમાં celui qui est monté sur l'arche à l'époque du prophète Nuh a été sauvé du déluge. Le ziyarat de l'imam Hussein alayhi salatu wassalam est exactement ce même exemple-là. Celui qui s'attache à l'imam Hussein alayhi salatu wassalam sera celui qui sera sauvé du déluge de ce monde actuel, du déluge de cette vie contemporaine qui est pourrie dans tous les sens du terme. Après à સફરમાં જાય છે, આપણો અસલી મકસદ ઝિયારત છે. આ જે દરસો હશે, જે મજાલીસો હશે, તે બલકે જે ઝિયારત આપણે પઢશો મોઢેથી, ce sont des intermédiaires pour atteindre l'imam Hussein alayhi salatu wassalam. આપણું હદફ ઇમામ હુસૈન જ હોય છે. એ પહેલી વાત. બીજી વાત, આપણે આમ વખતે નથી જાતા. On ne part pas au milieu de l'année, on part durant la période de Muharram, durant la période de la tragédie de Karbala. આપણે જે આખો વર્ષ અને આખી જિંદગી જે આપણે ગમ સાંભળતા હોઈએ છીએ કે આશુરામાં આમ થયું, આવી રીતના હઝરત અબ્બાસ, આવી રીતના જનાબે અલી અકબર એક શહીદ થયા, તે જગ્યામાં આપણે તો જાય છે, પણ તે દિવસે આપણે જાય છે. On parle le jour de la tragédie de Karbala à Karbala. Ce sont des jours de deuil, ce sont des jours de tristesse, ce sont des jours de commémoration funèbre, ce sont des jours de hazard. આપણે જ્યારે જાય છે, ઇમામ પાસે એક શખ્સ આવે છે, ઇમામ સાદિક પાસે, અને એને કહે છે કે અમુક જાણા લોકો ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત માટે ગયા હતા, અને ઝિયારતમાં જતા હતા ને, ils avaient avec eux de la nourriture en grande quantité, ils avaient avec eux des sucreries en grande quantité. તો ઇમામ આ લોકોને કહે છે કે જો આ શખ્સ લોકો કે જ્યાં ઇમામની ઝિયારત માટે ગયા છે, s'ils partaient vers la tombe de leur père le lendemain du décès de leur père, આવી રીતના આ લોકો જાત. ખુદા આપણા બધા માવતરને સલામત રાખે, અને જેટલા પણ માવતર ગુજરી ગયા છે તે લોકોને ગરીકે રહેમત કરે. માર બાપ યા તો માર માં જ્યારે ગુજરી જાય છે, ગુજરી જવા પછી જ્યારે બીજા દિવસે હું કબ્રસ્તાને જાઉં છું, તો હું કઈ હાલતમાં જાતો હોય? ખુશીની હાલતમાં જાતો હોય? આયા હું મારી સાથે એકદમ મોટું ભાતું લઈને જાતો હોય? આયા હું એમ કહેતો હોય કે વાં કબ્રસ્તાને જઈને પડખે જે દુકાન છે, વાંથી મને અમુક ચીજ ખપે છે, વાંથી મને લેવું છે, એ નિયતથી આપણે જાતા હોય કે કેવી હાલતમાં જાતા હોય? ઇમામ કહે છે શુઅસન ગુબ્બર, કે તમે એવી હાલતમાં જાઓ જાણે કે તમારું કોઈ ગુજરી ગયું હોય.
આપણે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત માટે આશુરા માટે જાય છે. અને આશુરા ગમ અને ટ્રિસ્ટેસનો દિવસ છે. આને આપણે આપણા મગજમાં રાખીને આપણે અટાણથી તૈયારી કરીએ. મુહર્રમ નજદીક છે. આ મુહર્રમના જે 4-5 દિવસ જે આપણે આપણા ગામે હશો, આપણે ઇમામને અત્યારથી માંગીએ કે એ ઇમામ, અમે તમારી પાસે આવે છે, અમે તમારો પુરસો દેવા આવે છે. On vient présenter nos condoléances à Bibi Zahra sur votre terre. Vous faites en sorte que હું તૈયાર થઈ જાઉં. હું મારી જેટલી તૈયારી કરું, બહેતરીન તૈયારી આ લોકો કરી શકે છે અમારી સાથે. દર્શના બારામાં આપણે કહેતા હોય કે સૈયદ ખુમૈની rahmatullahi alayh, એમનો એક મશહૂર કલામ છે, il a une citation très connue qui dit que les dars, les leçons, les cours qu'on a sont de deux genres. એક દર્સ એવા હોય કે જે બોલવા વાળો એ બોલે, celui qui donne le cours donne des conseils, અને આપણે પછી સાંભળીને arriver chez nous, on applique ce que on a entendu. Par exemple, હું તમને અત્યારે કહું કે ખોટું બોલવું haram છે, c'est pas bon. તમે ce que vous avez entendu, plus tard vous devez appliquer. Si vous appliquez, vous aurez le changement qui est voulu. Ça, c'est le premier genre de cours. Mais le deuxième genre de cours, c'est le genre de cours où, en même temps qu'on entend le cours, en même temps qu'on assiste dans le cours, આપણા અંદરનો changement આવતું જતું હોય. Le changement s'opère en même temps que la personne est en train de parler ou en même temps qu'on assiste à ce cours. આ આપણને ક્યાંથી મળે છે? આ આપણને ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની અઝાદારીમાં, ઇમામ હુસૈનની ઝિયારતમાં આપણને મળે છે. કેવી રીતે? હદીસ બધાને ખબર છે કે જે પણ ઇમામ હુસૈન અલી સલાતુ વસલામના ગમમાં રોશે, યા તો જે પણ ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત માટે જાશે, તેના ગુનાહ માફ થઈ છે. એટલે કે ઇન્સાનના અંદર એક changement પેદા થાય છે. આ ઝિયારત તમારો એક changementનો મોકો છે. કરબલા changementની જમીન છે. આશુરા changementનો દિવસ છે. અને આ changement કેના પાસે આપણને મળે છે? કે તમે મારા દર્શ સાંભળીને હું તમને કહીશ કે તમે આમ ના કરો, આમ ના કરો, એમાંથી તમને changement મળશે? કાંઈ નહીં મળે. જો તમે ફકત અને ફકત દર્શના નિયતથી કે અમને શેખ મુસ્તફા મુખ્તાર એકદમ મશહૂર આલિમ છે, એના દર્શમાં અમે શિરકત કરવા જાય છે, જો એ નિયતથી તમે આવતા હોય તો જે તમારી નિયત હશે એટલું જ તમને મળશે. તમે નિયત કરો કે હું ખુદાની ઝિયારત માટે ઇમામ હુસૈનના ઇન્ટરમીડિયેરથી જાઉં છું. જો આપણને ખુદા જો ખપતો હશે તો આપણને ખુદા મળશે. તમને શેખ મુસ્તફા મુખ્તાર ખપશે, તમને શેખ મુસ્તફા મુખ્તાર ખપશે. જેને શોપિંગ જ કરવા જવું હશે, શોપિંગ ખરાબ ચીજ નથી, chaque chose a son temps. mais જે ખાસ અત્યારથી અમુક લોકો હજી તો આપણે ગયા ના હોય, માસીઓના ને ફુવાના ને ચાચાના ને અદાના ફોન આવી ગયો કે મને કફન ખપે છે, મને અકીકની વિધિ ખપે છે, આપણે પોતાની આપણી લિસ્ટ થઈ ગઈ હોય, આપણે આપણા શોપિંગ માટે એક લિસ્ટ તૈયાર કરી નાખ્યા હોય, પણ જે સ્પિરિચ્યુઅલ શોપિંગ છે એના માટે પણ આપણે એક લિસ્ટ તૈયાર કરી કે મને શું ખપે છે વાંચીને. હવે બે છેલ્લી વાતને je termine mon intervention. પહેલું કે આપણે જ્યારે કરબલા અને નજફ આપણે હશો તો જે આપણું મકામ છે, જે આપણી મંઝિલત છે, તેને આપણે સમજીએ. જો ઇન્સાનને ખબર હોય કે હું કોણ છું et à quel point je suis haut gradé auprès d'Allah, je ne vais pas me permettre de m'abaisser à faire certaines choses qui ne sont pas convenables à mon rang. તો આપણું rang એકદમ બલંદ છે. તમારું rang, ખાસ કરીને તમે જવાન છો, તમે જેવી રીતના પ્રેસિડન્ટ કહી ગયા કે તમારા વાકાન્સને મૂકીને તમે જાઓ છો, તમારું rang એક બહુ મોટું મકામ છે. તમે જ સમજી લ્યો કે જે grande personnalité, une personnalité importante, કઈ કામ કરી શકે ને કઈ કામ ના કરી શકે એ પ્રમાણે આપણને ચાલવાનું છે. અને
je termine cette intervention. Imam Hussein alayhi salatu wassalam ni ziyarat nous dit assert le résultat qui est attendu du ziyarat de l'imam Hussein alayhi salatu wassalam ne va pas se traduire que dans ce monde. Après જ્યારે વાં જાય છે આપણને જે રીતના શેખ અફનાન અમને કહી ગયા કે આપણને જી ખપે વાંથી આપણને મળશે. Tout ce qu'on veut on l'obtiendra. આપણને ઘર ખપે છે, આપણને પૈસા ખપે છે, réussite dans les études, de bonnes relations avec nos amis, avec nos parents, avoir une réussite complète dans ce monde, આપણને ખપશે ઇન્શાઅલ્લાહ આપણને મળી જશે. પણ જે દેવાવાળો છે આપણે એને જો સમજી જાય કે આ કોણ છે, ઇમામ હુસૈન છે કોણ, તો પછી on va pas se limiter à des choses temporaires. Il ne faut pas se limiter à des choses temporaires. Après j'ai dit doit, si je me trompe pas, Rajabiya Makkiya c'est dit après namaz પછી પડતા હોય દાઢી પકડીને فإنه لا ينقص qu'après je me souviens pas exactement Rabbi m'a appris ce qui est mais après ખુદા ને એમ કહે છે કે એ ખુદા તું જેટલું દઈશ તારામાંથી કંઈ ઓછું નથી થતું. Plus tu donnes, tu ne perds rien du tout. Tu ne perds rien à me donner, même si je te demande tout. તો આપણે દેવાવાળાને સમજે કે કોણ છે દેવાવાળો. Tout ce qu'on veut demander, on peut le demander. Donc ne nous limitons pas à des choses matérielles. Pensons à notre vie de l'au-delà, là où on aura plus besoin de leur aide que dans ce monde-là. આખિરત માટે જે આપણને જરૂર છે આપણે તે માંગીએ અને શાયદ જે સૌથી મોટી ચીજ ઇન્સાન માંગી શકે છે ce n'est pas le paradis pour l'au-delà, ce n'est pas le paradis, c'est d'être en compagnie de l'imam Hussein alayhi salatu wassalam le jour de Qiyamah et dans l'au-delà. આપણે એ માંગીએ કે ખુદાય આપણે જે આપણા મૌલાના હોય છે ખુદા અલકમને સલામત રાખે મિંબરમાંથી બહુ જાજુ આપણે સાંભળતા હોય કે જે પણ ગુનાહ કરશે ને કેવી રીતના અઝાબ દેવામાં આવશે. Moi je veux vous parler de l'autre face de la pièce. લગભગ આપણા માટે આપણે એમ કહી શકીએ કે જન્નત આકી નથી મેં ઇન્શાઅલ્લાહ. હદીસમાં છે કે તમે ખુદા પ્રત્યે હુસ્ન ઝન રાખો, ayez des pensées positives, un espoir positif avec Allah. કે ખુદા ઇન્શાઅલ્લાહ મને જન્નતમાં રાખશે. પણ જન્નત હદફ નથી. હું તમને એક cas de figure દઉં છું, એક exemple દઉં છું, તમે જ juger કરો. À 10, imaginez que vous avez 10-15 ans, on vous sépare de votre mère et de votre père, et on vous dit qu'au bout de 40 ans, vous pourrez rencontrer de nouveau vos parents. 40 વર્ષ પછી પાછું તમને તમારા માવતર ભેગા થશે. Avec pendant 40 ans, j'ai attendu le jour où je vais rencontrer de nouveau mes parents, je vais les prendre dans mes bras, je vais les embrasser, les parler, je vais les voir. 40 વર્ષ પસાર થઈ ગયા. À 40 વર્ષ સુધી, j'ai attendu ce moment où je vais enfin revoir mes parents. Il દિવસ આવી ગયો, on me met dans un bâtiment. On me dit que tes parents se trouvent au 2e ou au 3e étage. Toi, tu seras au rez-de-chaussée. Tu seras dans le même bâtiment que tes parents au bout de 40 ans. Toi, tu seras dans le rez-de-chaussée. Et toi, par contre, tu ne pourras ni les voir, ni parler avec eux, ni les prendre dans tes bras, ni discuter avec eux, etc. 40 વર્ષ સુધી j'ai attendu. Mais le jour J, જ્યારે આવી ગયો, ત્યારે on me dit que, en fin de compte, la seule chose que j'ai eue, c'est d'être dans le même bâtiment qu'eux. Maintenant, comme nous jouons ça, comme ça, tu vas je peux pas les prendre dans mes bras, je peux pas discuter avec eux, etc. Soukam, c'est Southaset, qui dit à 40 વર્ષનું, la patience qu'on a eue, l'effort qu'on a fourni pour patienter durant ces 40 ans sera très simple et très facile à supporter qu'un jour, voire qu'une heure dans ce bâtiment. Parce qu'on va mourir de frustration. On va périr dans une dépression profonde. À Had bâtiment,
આપણું અઝાબ થઈ જશે. Où est-ce que je vais en venir? આપણે હમણાં કીધું કે ઇન્શાઅલ્લાહ જન્નત આપણા માટે ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલા લખી નાખ્યું છે. પણ હવે તમે વિચાર કરો કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને જન્નતમાં રાખી દીધું અને આપણે જન્નતમાં આવી ગયા. જેટલું પણ કુરાનમાં લખેલું છે ને હદીસમાં લખેલું છે કે જન્નતમાં આપણને મળવાનું છે, બધું મળી જશે. Mais on n'aura pas l'Ahl al-Bayt. Après acquis zindagi, on a pleuré pour l'imam Hussein, on a visité l'imam Hussein, on a récité les fazaïl de l'imam Ali et des autres imams. Toute notre vie tournait autour des imams, et le jour de Qayamat, on va me mettre dans le paradis, mais on va me dire que tu n'auras pas la chance de parler avec l'imam, de voir l'imam, de prendre l'imam dans tes bras. આ જન્નત જ આપણા માટે જહન્નમ બની જશે. આપણું મકસદ ઈ છે અને ઈ રહેવું જોઈએ કે આપણે ઝિયારતમાં જાય છે, બલકે આપણા જિંદગીના એક એક દિવસ, એક એક મિનિટ, એક એક seconde, ça doit être dans le but de contenter l'imam, imamની રિઝાયત માટે હોય, તાકે કયામતના દિવસે આપણને ઇમામ અલી સલાતુ વસ્સલામની ઝિયારત નસીબ થાય. Je termine avec un verset du Coran. Sourate, je ne voulais pas que 39, verset 71. Allah subhanahu wa ta'ala kahete, Bismillahir Rahmanir Rahim, wasiqa alladhina kafaru ila jahannama zumara. Que Qayamat na divse, les mécréants seront tirés de force vers l'enfer. Qayamat na divse, je kafir લોકો હશે આ લોકોને તાણી તાણીને જહન્નમ તરફ લઈ જવામાં આવશે. C'est une chose qu'on peut comprendre. કોણ એના પોતપોતાને જહન્નમમાં ફેંકી દે? Il faudra nous tirer. Allah subhanahu wa ta'ala આપણને જહન્નમથી મુક્ત કરે, આપણને નજાત આપે ઇન્શાઅલ્લાહ. જેના નામે અમલમાં લખાઈ ગયું હશે કે આ હવે જહન્નમમાં જાય છે, મલાઈકાઓ આવીને એને તાણી તાણીને લઈ જશે કે હાલ હવે તને જહન્નમમાં enferમાં જવાનું છે. C'est une chose compréhensible. Mais 2-3 versets plus tard, Allah subhanahu wa ta'ala utilise la même expression et il dit وَسِيقَ الَّذِينَ اتَّقَوْا إِلَى الْجَنَّةِ زُمَرًا. કે જે પણ મુત્તકી લોકો હશે, જે પણ સારા કામ કરવાવાળા હશે, les pieux, eux aussi, vont être tirés de force vers le paradis. હવે જહન્નમના બારામાં આપણે સમજ્યા કે શા માટે tirés de force અને forceથી આ લોકોને જહન્નમમાં ઘરાવે. મેં આપણે જન્નતમાં જવાવાળા હોય, શા માટે જન્નતમાં જવાવાળાને પણ તાણી તાણીને લઈ જવામાં આવે? તમે જો કે કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા il utilise la même expression. وَسِيقَ الَّذِينَ كَفَرُوا وَسِيقَ الَّذِينَ اتَّقَوْا إِلَى جَهَنَّمَ إِلَى الْجَنَّةِ. તો આનો અર્થ શું થાય છે? મને જન્નતમાં જવું છે, જન્નતની નિયામત મને ખપે છે. Tout ce que j'ai entendu concernant le paradis, les différentes bénédictions et les différents cadeaux qui me seront offerts au paradis sont désormais à quelques mètres de moi. Mais pourquoi est-ce qu'il faudra me tirer de force pour aller au paradis? આના બારામાં એક આલિમ કહે છે કે હું નહોતો સમજતો કે શા માટે આને જન્નતમાં જવાવાળાને પણ તાણી તાણી લઈ જવાનું છે. પછી આલિમ કહે છે કે હું ગોતતા ગોતતા એક હદીસ ઉપર મારી નજર પડી. કહે છે કે હદીસ છે કામિલુલ ઝિયારાતમાં, કહે છે ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસ્સલામની હદીસ છે. કહે છે કે કયામતના દિવસે અમુક એવા શખ્સ હશે કે જેને જન્નતમાંથી જન્નત માટે તાણવામાં આવશે. On va les emmener de force vers le paradis. કોણ છે? કહે છે જન્નતમાંથી જે હુરી હશે આ લોકો પેગામ મોકલશે. Elles vont envoyer des messages કે ક્યાં છો તમે? On est en train de vous attendre. mais આ માણસો લોકો ડગશે નહીં. શા માટે? કારણ કે આ લોકો ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામની ચહેરા તરફ જોતા હશે. આ લોકોની આંખ ઇમામ હુસૈનના મુબારક અને નૂરાની ચહેરા તરફ ફિક્સે હશે અને આ છે હકીકી જન્નત.
કે ઇન્સાન ઇમામને જોઈ શકે, ઇન્સાન ઇમામની ઝિયારત કરી શકે. કરબલામાં બહુ જાજા માણસો હતા, બહુ જાજા માણસો જાય છે. આશુરાના દિવસે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામની ઝિયારત કરવાવાળા બહુ જાજા હતા. પણ અમુક લોકોને આપણે આજે લાનત મોકલાવે છે અને અમુક લોકોને આપણે આજે અલીહિમ સલાતુ વસલામ કહે છે. આપણો હદફ આપણા નિયત પ્રમાણે છે કે આપણે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામ માટે જાય છે કે આપણા પોતપોતા માટે જાય છે. મને શું મળવાનું છે, મને જે મળે ના મળે, ઇમામને ખબર છે કે હું આવું એટલે હું જાઉં છું. એટલા માટે ઝિયારતમાં છે કે મંઝાર અલ હુસૈન શૌકન ઇલૈહી, ઇમામ હુસૈનની તમે ઝિયારત કરવા જાઓ ત્યારે શોખ અને avec envie તમે જાઓ કે ઇમામ માટે હું જાઉં છું. અકુલુ કૌલી હાદા વઅસ્તગફિરુલ્લાહ લી વલકુમ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને તૈયાર થવાની તૌફીક અતા કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની પહેલા કે આપણે આ પાક સરજમીન ઉપર પહોંચે, બલ્કે એની પહેલા કે માહે મુહર્રમ આપણે દાખિલ થઈ આપણા નાના મોટા ગુનાહોને માફ કરી આપે. જેટલી પણ આપણી દિલની મુરાદો છે તેને કબૂલ કરે. જે આપણી એવી મુરાદો છે, આપણી એવી હવાએજો છે, બેઝુઆ છે કે જેને આપણને પણ કોન્શિયસ નથી, તે પણ આપણને નસીબ કરે. અને આપણી પહેલી અને છેલ્લી દુઆ ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહૂરમાં તાજીલ ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.